17 ડિસેમ્બર 2024ના રોજ ગૃહમંત્રી અમિતભાઈ શાહે આંબેડકરજીની મજાક ઉડાવી જાતિ ભેદભાવ વિરુદ્ધ આંબેડકરજીના પ્રયત્નોનું અપમાન કર્યું હતું। જે આંબેડકરજીને પૂજે તેવા કરોડો ભારતીયોની ભાવનાઓની મજાક ઉડાવી સંવિધાન જે સામાજિક આર્થિક અને રાજનૈતિક ન્યાય પર આધારિત છે અને એ ગંભીર ખતરામાં છે। ગાંધીજીના આંબેડકરજીના થયેલ અપમાનના વિરોધમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોટવારણા ખાતે માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી, તાલુકા પ્રમુખ શરદ સિરાણા, શહેર પ્રમુખ ઇરફાનભાઈ પટેલ, વિપક્ષ નેતા સાકિરભાઈ મલિક સહિતના ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। બાબા સાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી અને બેનરો લઈ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। ગાંધીજી અને આંબેડકરજીનું અપમાન સહન નહીં કરીને હિન્દુસ્તાન જય ભીમ, જય બાપુ, જય સંવિધાન સહિત સૂત્રો પોકાર્યા હતા। ભારત દેશની એકતાને ખંડન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશની ભાવના દુભાયેલી છે। ભાજપ દ્વારા કોર્પોરેટ પક્ષપાત સહિતની વ્યથાને લઈ વિરોધ નોંધાવ્યો હતો। આ કાર્યક્રમમાં જંબુસર શહેર તાલુકા કોંગ્રેસ અગ્રણીઓ, હોદ્દેદારો, કાર્યકરો હાજર રહ્યા હતા। ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહે જે સમાજના બાબા સાહેબ આંબેડકર, મહાત્મા ગાંધીજીની વિરોધમાં ટિપ્પણી કરી છે, દેશના કરોડો લોકોનું અપમાન કર્યું છે। સાથે સાથે આ દેશની લોકશાહી પણ ખતરામાં છે। આજે જે રીતે નિવેદનો કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી ખૂબ આજે નશામાં છે। કોઈ સત્તામેથી કરવાની નથી એવી રીતે ચાલી રહી છે। જ્યારે દેશનું સંવિધાન પણ આજે ખતરામાં છે। દેશનું સંવિધાન ખતરામાં છે તો દેશના કાયદાઓ બાબા સાહેબ આંબેડકરે દેશની સંવિધાન ઘણા વર્ષો 3 વર્ષ સુધી એમને જે કામો ત્યારે કહીને દેશના લોકોને સુવિધા ફરે, આજે પણ એ પણ ખતરામાં છે। આજે કોંગ્રેસ પાર્ટી સખતમાં સખત વિરોધ કરે છે। સમગ્ર દેશમાં જે અત્યારે દલિતો પ્રત્યે જે અત્યાચારો ચાલી રહ્યા છે, દલિત સમાજની તથા પૂરા ભારત દેશની જે એકતાને, યુનિટીને જે ખંડન કરવામાં આવી છે, માનનીય ગૃહમંત્રીએ જે નિવેદન આપેલ છે ગત દિવસોમાં કે જેટલું તમે આંબેડકરનું ઉચ્ચારણ કરો છો એટલું જ જો તમે કોઈ દેવી દેવતાનું ઉચ્ચારણ કરતા હોત તો તમને મોક્ષ મળી જાત। તો મારું એ વિશે એટલું જ કહેવું છે કે સમગ્ર દેશમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જેઓ સ્ત્રીઓના પ્રણેતા છે, હિન્દુ કોડ બિલ જેવી આપી છે, આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેના પ્રણેતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર જ છે, સંવિધાનિક રીતે એટલે સંવિધાનના ધ ફાધર ઓફ ઇન્ડિયા જેને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેઓ આટલી મોટી નામના છે, જેઓએ આ દેશનો ઉદ્ધાર કર્યો છે, તેમનું જ અપમાન કરી અને તેઓએ ખૂબ જ ભાવનાઓને ડૂબાવેલી છે સમગ્ર દેશની। તે બદલ તે વિરોધમાં તથા જે હાલ ભાજપ જે અત્યાચારી આચરી રહી છે, સામાન્ય નાગરિકોને જે પરિસ્થિતિ લાવવામાં આવી છે, જે રેપો રેટનો વધારો છે કોર્પોરેટની અંદર, અને દરેક એમાં ભાજપના જ લોકો આગળ થઈ રહ્યા છે, તે પ્રત્યે વિરોધ નોંધાવવા માટે આજ રોજ અમે અહીંયા ભેગા થઈ અને આપણા જે આદર્શ છે ગાંધી બાપુ, તેમનું પણ તેઓ માન સન્માન રાખી રહ્યા નથી, તે બધા જ વિરોધો માટે આજે અમે એકત્રિત થઈ અને અમારી ખેલદિલીનું મતલબ મારા હૃદયપૂર્વક અમે દેશને વિનંતી કરીએ છીએ કે અમારી સાથે એકજૂટ થઈ અને અમને સાથ સહકાર આપી અને દેશમાં જે હવે પછીની જે સત્તા આવે તેમાં બદલાવ લાવી અને દેશને આગળ વધવાનો એક પ્રયત્ન કરી અને મોકો આપવો જોઈએ। જય ભીમ, જય સંવિધાન, જય હિન્દ।